પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણ આ ધરાતલ ઉપર અવતરિત થયા. એમણે ઘણું બધું પ્રદાન કર્યું. એમાંનું એક ખૂબ જ વિશેષ પ્રદાન, જે યાવત ચંદ્ર દિવાકરો આ પૃથ્વી પર રહેશે, એ છે એમની આ પરાવાણીનો ગ્રંથ વચનામૃત. અમુક પ્રદાન જે ફિઝિકલ હોય, એની આવરદા હોય, અમુક ટાઈમે નષ્ટ થઈ જાય, રિનોવેટ કરવા પડે, પુનઃનિર્મિત કરવા પડે. પણ આ જે જ્ઞાનની વાતો છે ને, એ ઇટરનલ હોય છે. જ્યાં સુધી પૃથ્વી પર રહેશે, જ્યાં સુધી પૃથ્વીનું તળ રહેશે, ત્યાં સુધી એમણે જે આ અલૌકિક જ્ઞાન આપ્યું છે એ પૃથ્વી પર રહેવાનું છે. અને શ્રીજી મહારાજે સકલ શાસ્ત્રના સાર રૂપ વાત કરી છે. પાછી જ્યારે નીલકંઠ વર્ણી વેશે લોજની અંદર તેઓનું આગમન થયું, 18 વર્ષની આવરદા છે. પણ પ્રતિભા કેવી હશે! તો મુક્તાનંદ સ્વામી નીલકંઠ વર્ણીનું જે વર્ણન લખે છે, એમના તપની વાત કરે છે, એમના કૃશ શરીરની વાત કરે છે, એમના તેજની વાત કરે છે. તેના તપના તેજને માહી અમારું તપ ગયું ઢંકાઈ, જેમ દિનકર આગળ દીવો, તે પાસે ત્યાગ અમારો એવો. મુક્તાનંદ સ્વામી વર્ષોથી સાધના કરનાર આદર્શ સાધક છે. અને એ નીલકંઠ વર્ણીને જોઈને એવું અનુભવે છે કે જાણે દિનકર પાસે દીવો મૂક્યો હોય અને દીવો કેવો ક્ષોભીલો લાગે. એમાં નીલકંઠ વર્ણીના તપનું તેજ એવું છે કે અમારા તપ એવા ઢંકાઈ ગયા જાણે સૂર્યના પ્રકાશમાં દીવડાના પ્રકાશ ઢંકાઈ જાય. એક 18 વર્ષના કિશોર માટે મુક્તાનંદ સ્વામી આવું લખે છે. પણ સાથે સાથે એમની જ્ઞાનવાણી કેવી છે તો લખે છે મુક્તાનંદ સ્વામી, કેણે થાતો નથી નિરધાર, જાણું પામ્યા છે શાસ્ત્રોનો પાર, પૂછે છે પ્રશ્ન અલપ કાંઈ, તેમાં પંડિત રહે છે મુંજાઈ. મુક્તાનંદ સ્વામી લખે છે કે જાણે શાસ્ત્રોનો પાર પામીને આવ્યા હોય ને એવું લાગે છે. કેણે થાતો નથી નિર્ધાર, હું નક્કી નથી કરી શકતો કે આ કેટલું મહાન વ્યક્તિત્વ હશે. બાકી 18 વર્ષની ઉંમરે શાસ્ત્રોનું જ્ઞાન, અને આવું શાસ્ત્રનું જ્ઞાન કે એક અલ્પ પ્રશ્ન પૂછે અને શાસ્ત્રોના પારને પામીને બેઠા હોય એવા મોટા મોટા પંડિતો પણ મૂંઝવણમાં આવી જાય કે આનો જવાબ શું આપવો. સભામાં હિ વાદે પ્રતિવાદે, બોલે છે પોતે શાસ્ત્ર મર્યાદે, ત્યારે પંડિતના તર્ક સર્વ, થાય બંધને ન રહે ગર્વ. સભામાં જ્યારે વાદ પ્રતિવાદ થતા ત્યારે તેઓ શાસ્ત્ર મર્યાદે વાત કરે છે. કોઈ પણ પોતાનું વચન મૂકે છે એ શાસ્ત્ર પ્રમાણે મૂકે છે, અને શાસ્ત્રનું પ્રમાણ સર્વોચ્ચ પ્રમાણ માને છે બધા વિદ્વાનો. તો જ્યારે પ્રમાણ આવી ગયું ને ત્યારે બધાએ કાન પકડવા પડે. ના, વાત સાચી, શાસ્ત્રએ કહ્યું, શબ્દ પ્રમાણ. તો ત્યારે પંડિતના તર્ક સર્વ, થાય બંધન ન રહે ગર્વ. તો બધા પંડિતો પણ એમની પાસે ગર્વહીન થઈને જતા. તેવું અદ્ભુત શ્રીજી મહારાજનું વ્યક્તિત્વ છે, જે મુક્તાનંદ સ્વામી એમના પત્રની અંદર આલેખ્યું. આખા વચનામૃતમાં શ્રીજી મહારાજના એક જ્ઞાનનો આપણને અનુભવ થાય છે. એમાંનું એક વચનામૃત, એનો એક અંશ આજે આપણે સમજવા પ્રયત્ન કરવાના છીએ. વચનામૃત છે વરતાલનું 19મું. સ્વામિનારાયણ હરે વચનામૃત વરતાલ પ્રકરણનું 19મું, ભક્ત થાવાનું અવિવેકનું. ટાઇટલ જ છે ભક્ત થાવાનું. ભક્ત કેવી રીતે બનાય. સાધારણ રીતે ભક્તની બાહ્ય ઓળખાણ કેવી હોય છે, આપણે વેશને આધારે ભક્તપણું નક્કી કરતા હોઈએ છીએ. કોઈના ગળામાં કંઠી જોઈએ, કોઈના ભાલમાં તિલક ચાંદલો જોઈએ, હાથમાં માળા ફેરવતા હોય, આપણે નક્કી કરી દઈએ કે આ ભક્ત છે પરિવેશને આધારે. પણ એ તો બાહ્ય ચિહ્ન છે, ભૌતિક વસ્તુ છે. ભક્તપણું આંતરિક છે. કોઈ વ્યક્તિ ડ્રામાની અંદર ભક્ત બન્યો હોય, એકચ્યુઅલમાં ભક્ત ના હોય, પણ ડ્રામાની અંદર ભક્ત બન્યો હોય તો એણે પણ તિલક ચાંદલો કર્યો હોય, એને પણ ગળામાં કંઠી પહેરી હોય, એ પણ હાથમાં માળા લઈને ફરતો હોય, એ પણ કદાચ ભગવાનનું નામ લેતો હોય, પણ એ માને છે? ના, માનતો નથી. એ તો એક્ટર છે, એ કલાકાર છે. તો એને ભક્ત કહેવાય? ભક્તનો વેશ છે, ભક્ત નથી.
ઘણીવાર ભક્તોનો વેશ લોકો સ્વાર્થ માટે પણ ધારણ કરતા હોય છે. મહંત સ્વામી મહારાજ એક પ્રસંગ ઘણી વખત કહેતા, પહેલા દાદરની અંદર જૂનું અક્ષર ભુવન હતું, સાધારણ લાકડાના સિંહાસનની અંદર પટ્ટ પ્રતિમાઓ પધરાવેલું એ મંદિર અત્યારે પણ છે, પ્રાસાદિક મંદિર ત્યાં આગળ. તો એક વખત સાંજના સમયે 4 વાગ્યા પછી એક વ્યક્તિ ત્યાં આગળ ભગવાનના સિંહાસનની સામે વિરાજમાન થઈને એકાગ્ર ચિત્તે ધ્યાન કરતા હતા. અડધો કલાક ધ્યાન કર્યું, એકદમ ટટ્ટાર બેસીને, આંખો બંધ કરીને, સ્થિરપણે બેસેલો માણસ. અને મહંત સ્વામી મહારાજ આમ તો સર્વજ્ઞ પુરુષ, પણ નરનાટક પ્રભાવિત થઈ ગયા. પણ ત્યાં એક ભક્ત હતા જે બધી આ બાબતોમાં એક્સપર્ટ હતા. એમણે મહંત સ્વામી મહારાજને કહ્યું, બહુ પ્રભાવિત થવા જેવું નથી, આ તો ચોર છે. સીધું ચોરનું લેબલ કે શેને આધારે કહો છો આ ચોર છે? તો પહેલાં એ કહ્યું કે સ્વામી તમે જરા નિરખીને જુઓ, કાંઈ તમને કૌતુક લાગે છે? એટલે મહંત સ્વામી મહારાજ નજીક ગયા, થોડું જોયું ચારે બાજુ ફરીને. તિલક ચાંદલો એકદમ તાજો કર્યો હતો, જાણે હમણાં ફ્રેશ કર્યો હોય ને. ખબર પડે ને, તમારા બધાના કપાળમાં છે તિલક ચાંદલા, તો સવારથી કર્યા હોય તો થોડા ઝાંખા થઈ ગયા હોય, આછા થઈ ગયા હોય, ક્યાંક તો આ ગરમીની અંદર સાવ વિલીન થઈ ગયા છે, તિરોહિત થઈ ગયા છે. તિલક ચાંદલો ફ્રેશ. સાંજે 4 વાગે કોઈ ફરીથી તિલક ચાંદલો કરે એવું તો હોય નહીં. કાં તો પછી બીજી વાર પૂજા કરે કે ભાઈ મને બહુ મોડો સત્સંગ મળ્યો, મારે 2 વખત પૂજા કરવી છે. એટલે 1 વખત તો કરો સરખી. એટલે એમને પણ થોડું લાગ્યું કે કંઈક કૌતુક તો છે આમાં. પછી પહેલા ભક્તે કહ્યું કે સ્વામી તમે અહીંયા ખૂણામાં બેસી જાઓ અને ખેલ જુઓ, કંઈક થશે હમણાં. અને એવા સ્થાને બેસાડ્યા એમને કે પહેલાંને ખબર ના પડે મને કોઈ જુએ છે. અને પછી થોડી વાર થઈ ને એટલે પહેલાં આંખો ખોલી અને ચારે બાજુ જોયું, કોઈ છે કે નહીં, કોઈ હતું નહીં, કોઈ દેખાયું નહીં એમને. એટલે પગથિયા ઉતરીને નીચે ગયા અને ત્યાં નજીકમાં બાથરૂમ હતું હરિભક્તો માટેનું. ચંપલ પહેરીને બાથરૂમમાં ગયા. થોડી વાર થઈ, બાથરૂમમાંથી બહાર આવ્યા ત્યારે ચંપલ નહોતા પહેર્યા. ચંપલ ક્યાં ગયા? તો હાથમાં થેલી હતી, થેલીમાં ગયા. પછી બીજા ચંપલ પહેર્યા, બાથરૂમમાં ગયા. પાછા બહાર આવ્યા ત્યારે ચંપલ પગમાં નહોતા. ત્રીજા ચંપલ પહેર્યા, અંદર ગયા, પાછા બહાર આવ્યા, ચંપલ નહોતા. વારાફરતી એક ચંપલ પહેરીને જાય, બાથરૂમમાં જઈને થેલીમાં નાખી દે અને પછી પાછા બહાર આવે. એ બધું જોયા રાખ્યું. પછી સારા ચંપલ બધા જતા રહ્યા. હવે ચિલ્લર વધ્યું હતું, એમાં એમને રસ નહોતો. એટલે પછી બીજી વસ્તુ શોધવા માંડ્યા કે બીજું કંઈ કિંમતી અહીંયા છે. તો કોઈક હરિભક્ત ભેટમાં ઠાકોરજીને જે આરતી ઉતારવાની હોય તો નાની ચાંદીની આરતી આપી ગયા હશે. અને ત્યાં જ સિંહાસન ઉપર પડેલી. એટલે હળવેક દઈને નજીક ગયા અને આમ એકદમ ભાવપૂર્વક ભગવાનના દર્શન કરતા હોય ને એવી રીતે દર્શન કર્યા અને હળવેકથી પેલી આરતી ઉપાડી. જેવી આરતી ઉપાડી પછી તો પેલા ભક્તથી રહેવાયું ને એટલે સીધા જઈને પકડી લીધા. અને પછી જે કાંઈ બધા ભેગા થયા હશે ને ટોળું થયું હશે ને જે કાંઈ આગળનું જે ગતિવિધિ થઈ હશે, પણ આવા કારણથી પણ હવે તિલક ચાંદલો કરીને જ બેઠા હતા. પરિવેશ તો ભક્તનો જ હતો, ઇન્ટેન્શન્સ કંઈક જુદા હતા. તો બાહ્ય પરિબળનો આધારે આપણે કદાચ ભક્તપણું માની લઈએ, એ ભક્તનો દેખાવ છે. સાચું ભક્તપણું કોને કહેવાય અને કેવી રીતે આવે, એની અદ્ભુત વાત શ્રીજી મહારાજે આ વચનામૃતમાં સમજાવી છે. સ્વામિનારાયણ હરે સંવત 1882 મહાસુદી બીજને દિવસ શ્રીજી મહારાજ સાંજને સમયે શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરમાં ઉગમણી કોરની રૂપ ચોકી ઉપર ગાદી તકિયા નંખાવીને વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. વરતાલ મંદિરની અંદર જે રૂપ ચોકી હોય છે, મંદિરની બહાર જે ભાગ થોડો બહાર આવે ને પ્રદક્ષિણામાં, એને રૂપ ચોકી નામ આપવામાં આવે છે. તમે સારંગપુર મંદિરમાં શાસ્ત્રીમાની બેઠક પાછળ છે જોયું હોય તો, એ જે ભાગ બહાર નીકળે છે ને એને રૂપ ચોકી કહેતા હોય છે. તો રૂપ ચોકી ઉપર ગાદી તકિયા નંખાવીને શ્રીજી મહારાજ વિરાજમાન છે અને સંતો ભક્તો સામે બેઠા છે. ને પછી ઠાકોરજીની સંધ્યા આરતી થઈ રહી ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે. સંધ્યા આરતી પછી વાત શરૂ થાય છે, એટલે અત્યારનો જે સમય છે આવો જ કંઈક સમય હશે. સાંભળો,
ભગવાનની વાર્તા કરીએ છીએ જે આ જીવને જ્યારે ભરતખંડને વિશે મનુષ્ય દેહ આવે છે ત્યારે ભગવાનના અવતાર કાં ભગવાનના સાધુ એ જરૂર પૃથ્વી ઉપર વિચરતા હોય. પહેલાં તો શ્રીજી મહારાજે એક અદ્ભુત વરદાન આપી દીધું કે આ જીવને જ્યારે ભરતખંડને વિશે મનુષ્ય જન્મ આવશે ત્યારે ભગવાનના અવતાર કાં ભગવાનના સાધુ એ જરૂર પૃથ્વી પર વિચરતા હોય. આ એટલું અદ્ભુત વરદાન છે, આવું પહેલાં નથી. નિરંતર પ્રાકટ્ય હોય કાં તો પરમાત્માનું કાં પરમાત્માના સાચા સંતનું અખંડ પ્રાકટ્ય પૃથ્વી પર હોય. આવી વાત શ્રીજી મહારાજ લઈને આવ્યા છે. આ પણ એમનું પ્રદાન છે. હા, અને પરબ્રહ્મ પરમાત્મા જ્યારે અવની પર આવે ત્યારે કંઈક નવા સિદ્ધાંતો પણ લઈને આવે કે હવે અખંડ પ્રાકટ્ય રાખવું છે. આજ પછી આ ધરતીને ક્યારેય ભગવાન કે ભગવાનના સંતનો વિયોગ નથી થવાનો. હવે પછી આ પૃથ્વી ક્યારેય સૌભાગ્યહીન નથી થવાની. કાં તો ભગવાનના અવતાર કાં ભગવાનના સાચા સંત એનો નિરંતર સંબંધ રહેશે. આ કેટલું મોટું વરદાન કહેવાય. અહીંયા આગળ ભરતખંડથી પણ એક વિશેષ વાત સમજવાની છે. મોસ્ટલી આપણે ભરતખંડ એટલે ભારત દેશ આવો અર્થ કરીએ છીએ, પણ એકચ્યુઅલમાં ભરતખંડ છે. અત્યારે જેને આપણે ભારત કહીએ છીએ એ ભારત દેશ છે. કિંગડમ ઘણા બધા હતા. ઇવન તમે મહાભારતમાં જુઓ કે રામાયણ કાળમાં પણ જુઓ તો જુદા જુદા રાજાઓના જુદા જુદા રાજ્યો હતા. કિંગડમ ઘણા બધા હતા. હસ્તિનાપુર એ આખો એક પ્રદેશ હતો, એ દેશ હતો. કૈકેયી પ્રદેશ હતો. તો જુદા જુદા પ્રદેશો ઘણા બધા હતા, એ બધા દેશો હતા. પણ ભરતખંડ એ બધાને સમાવીને બેઠો હતો. શ્રીજી મહારાજે પણ ભૂગોળ ખગોળનું વચનામૃત છે એમાં 13 અનાર્ય અને 12.5 આર્ય દેશો ગણાવ્યા. એ બધા ભરતખંડના ભાગ છે. 26 દેશો ગણાવ્યા છે શ્રીજી મહારાજે. અને એમાં ઇસ્તંબોલ સુધી એટલે કે ટર્કી સુધી ગણાવી દીધું છે. ત્યાં સુધી ભરતખંડ છે. એટલે અત્યારે આપણે જેને ભારત કહીએ છીએ એ દેશ છે, પણ ભરતખંડ તો થોડો આપણે વિચાર કરીએ તો એવું જણાય છે કે ત્યારનું જે એક્સપ્લોરેબલ વર્લ્ડ હતું, જ્યાં આગળ ભારતીયો ટ્રેડ કરતા હશે જ્યાં સુધી, એ બધું ભરતખંડ હતું. અમેરિકા, ત્યાં તો જંગલ હતું ને બધા વનવાસી લોકો રહેતા હતા, એટલે અમેરિકાનું તો ત્યારે અસ્તિત્વ જ નહોતું. તો જ્યાં સુધી ભારત વર્ષના લોકો વેપાર કરતા હતા અને એક્સપ્લોર કરી શક્યા હતા પૃથ્વી, એ બધી ભરતખંડ હતી. અત્યારે ઘણી વખત બધા જે વિદ્વાનો છે એ રીતે પણ આ જે નવખંડ ભૂમિ છે ને એને આખા પૃથ્વીમાં જુદા જુદા ખંડમાં સેટ કરવા પ્રયત્ન કરતા હોય છે, પણ એ પણ વ્યર્થ પ્રયત્ન છે. થોડો વિચાર કરીએ તો એ પણ ખ્યાલ આવે કે આખી પૃથ્વી જ ભરતખંડ છે. કારણ કે બીજા ખંડોનું જે વર્ણન આવે છે, દાખલા તરીકે ઈલાવર્ત ખંડનું જે વર્ણન છે, કિમ પુરુષ ખંડનું જે વર્ણન છે, એ બધા ખંડની અંદર 10,000 વર્ષની આવરદા છે. ત્યાં જે લોકો રહે છે એની 10,000 હ્યુમન યર્સની આવરદા છે. એવું કોઈ દેખાય છે અહીંયા આપણને? આખી દુનિયામાં કોઈ નથી દેખાતો. એનો અર્થ એ થયો કે બીજા જે 8 ખંડ છે ભરતખંડ સિવાયના, એ અહીંયા નથી, અને કદાચ અહીંયા છે તો વિઝિબલ ફ્રીક્વન્સી ઉપર નથી, આપણે જોઈ શકીએ એવી સ્થિતિમાં નથી. એટલે ભરતખંડથી આખી પૃથ્વી સમજીએ તો પણ ચાલે એવું છે. ઈલાવર્ત ખંડની બીજી એક વિશેષતા કઈ છે કે ઈલાવર્ત ખંડમાં પાર્વતી માતાએ એક આશીર્વાદ આપેલા છે કે જે કોઈ પણ આ ઈલાવર્ત ખંડમાં પ્રવેશ કરશે એ પુરુષ હશે તો સ્ત્રી બની જશે. હવે આ પૃથ્વી પર એવું કોઈ સ્થાનક આપણને દેખાતું નથી કે જ્યાં કોઈ પુરુષ જાય અને સ્ત્રી બની જાય. કારણ કે પાર્વતીજી અને શંકર ભગવાન એક વખત ત્યાં બેઠા હશે અને કોઈક વ્યક્તિ આવી ગયો અચાનક અને ડિસ્ટર્બ કર્યા એમને, તો પાર્વતી માતાએ શાપ આપી દીધો. તો ભરતખંડ એટલે આપણે આખી પૃથ્વી સમજી શકીએ. આ પૃથ્વી ઉપર જ્યારે જ્યારે મનુષ્ય શરીર મળશે ત્યારે ત્યારે ભગવાનના અવતાર કાં ભગવાનના સાચા સંત એ જરૂર પૃથ્વી પર વિચરતા હોય. હવે ભક્ત બનવાની વાત આવે છે. પહેલાં તો આ અદ્ભુત આશીર્વાદ આવી ગયા, અને પછી કહે છે તેની જો એ જીવને ઓળખાણ થાય તો એ જીવ ભગવાનનો ભક્ત થાય છે. ઓળખાણ.
પ્રગટ પ્રમાણ જે ભગવાન હોય, જે વિચરતા હોય ધરતી ઉપર, એમને જ્યારે ઓળખી કાઢવામાં આવે કે આ જ પરાત્પર પુરુષોત્તમ ભગવાન છે, ત્યારે ભક્તપણું આવે છે. એક વિશેષ વાત છે આ. પછી જે બહારથી ભક્તનો વેશ એ તો એમને રાજી કરવા માટે છે. પછી જે કાંઈ ભક્તિ સંબંધી ક્રિયાઓ થાય છે એ એમની પ્રસન્નતાના સાધનો છે. પણ સાચું ભક્તપણું સમજણથી આવે છે. જ્યારે ભગવાન અથવા ભગવાનના સાચા સંત ઓળખાય ત્યારે આપણે ભક્ત બનીએ. અને આ ઓળખાણ થાય તો આપણે કલ્પના ના કરી હોય એવા લોકો ભક્ત બની જાય. ઓળખાણ ઉપર છે. પૂર્વ જીવન ગમે તેવું હોય, આપણને 180 ડિગ્રી ટર્ન દેખાય કે આ કેવી રીતે થયું, કાંઈ જ નથી થયું, પ્રોસેસ આટલી જ થઈ છે, ઓળખાણ થઈ ગઈ. અને એનું ક્લાસિક એક્ઝામ્પલ જોવું હોય તો જોબન પગી. તમે પૂર્વ જીવન વિશે થોડો વિચાર કરો, જે લખાયું છે ગ્રંથોની અંદર એનો વિચાર કરો. આપણે ક્યારેય સ્વપ્નની અંદર કલ્પના ના કરી શકીએ કે આ વ્યક્તિના હાથમાં માળા હોઈ શકે ક્યારેય. જે વ્યક્તિનું પૂના સુધી તીર ચાલતું હોય અથવા કલકત્તા સુધી તીર ચાલતું હોય, બંને પ્રકારના ઉલ્લેખ મળે છે. પૂના અને કલકત્તા સુધી તીર ચાલે એટલે જે તીર ઉપર જોબનનું નામ લખ્યું હોય, રસ્તામાં તમે જાઓ, પહેલા તો જંગલ પ્રદેશો હતા, અત્યારે હાઈવે થઈ ગયા ને એટલે સિક્યોરિટી ઘણી થઈ ગઈ. સતત વાહનોની અવર જવર હોય એટલે કોઈ તમને લૂંટી ના લે. પહેલાં જંગલના માર્ગે જવાનું હતું, એટલે જો તમે કાંઈ માલમત્તા લઈને જતા હો તો પોસિબિલિટી પૂરેપૂરી કે કોઈક ને કોઈક તો તમને આતરીને લૂંટી જ લે. તો તમારે છેક કલકત્તા સુધી જવું હોય, લાખો રૂપિયાની મિલકતની સાથે, ઘરેણાઓ સાથે, રોકડ રકમ, સોના મહોરો સાથે છેક કલકત્તા સુધી જવું છે. તમારી ઈચ્છા એવી છે કે મને કોઈ ચોર, લૂંટારો, ડાકુ કોઈ અડે પણ નહીં, કોઈ મારું ધન લૂંટે નહીં, એવી ઈચ્છા હોય તો પહેલાં જોબન પાસે જવાનું. અને ત્યાં જઈને એનું જે મહેનતાણું હોય, એણે જે નક્કી કર્યા હોય પૈસા, એનો કટ એને આપી દેવાનો કે લો ભાઈ આટલા પૈસા મેં તમને આપ્યા, પણ હવે હું કલકત્તા સુધી આ લાખો રૂપિયા લઈને જઈશ, મને કોઈ અડવો ના જોઈએ. એટલે જોબન એનું તીર આપે કે આ તીર લઈને જજો. કોઈ જો ચોર, ડાકુ, લૂંટારો તમને રસ્તામાં આંતરે, કાંઈ જ નહીં કરવાનું, ખાલી આ તીર દેખાડવાનું. આ જોબનનું તીર છે મારી પાસે, કોઈ અડી પણ ના શકે. બોલો, આનું નામ છે તીર ચાલતું. અને આ બધી એમને એમ વાતો નથી લખી, ખરેખર આવું છે. માવદાન રત્નુ નામના સંપ્રદાયની અંદર એક મહાન ભક્ત થયા, બહુ સારા સંશોધક પણ હતા, બહુ સારા કવિ પણ હતા. શાસ્ત્રીજી મહારાજના જીવન ચરિત્રનો પ્રસંગ કદાચ આપણે સાંભળ્યો હશે કે લક્ષ્મીવાડીએ જે ગીત ગવાતું હતું, આજ 100 વર્ષના વાણા વાઈ ગયા, તોય જાણે હજુ કાલે સવારની વાત રે સહજાનંદ સ્વામી. એ આ માવદાન રત્નુની રચના. એમણે જોબન પગી ઉપર રિસર્ચ કરીને બધા પ્રસંગો શોધ્યા છે. તો એક વખત એ લુણાવાડા ગયા હતા અને ત્યાંના દરબાર ગઢની અંદર જ્યારે એ ગયા તો ત્યાં એક બારવટીયો એમને મળ્યો. ઠાકોર અમરાજી એનું નામ હતું. અને હવે તો એણે બારવટું છોડી દીધું હતું અને રાજાના રાજ્યમાં જ કોઈક કાર્યભાર સંભાળતા હતા. પણ એમણે જ્યારે આ માવદાન રત્નુને જોયા, એમના કપાળમાં તિલક ચાંદલો જોયો, એટલે આ ઠાકોર અમરાજી સામેથી માવદાનભાઈ પાસે આવ્યા અને એમણે કહ્યું કે તમે સ્વામિનારાયણના સત્સંગી છો? કે હા. તો કે તમે મારા ઘરે આવશો? કે શું કામ છે? કે મારે તમને એક વસ્તુ દેખાડવી છે. એટલે માવદાન રત્નુ ગયા એમના ઘરે. એમના ઘરે લઈ ગયા. ભગવાનનું જે ઘર મંદિર હતું એ ઘર મંદિર પાસે લઈ ગયા અને ત્યાં જઈને એક વાત કરી કે તમારા સંપ્રદાયમાં જોબન પગીની વાત થાય છે, તમે સાંભળી હશે. માવદાનભાઈ કે સાંભળી છે નહીં, હું એના પર સંશોધન કરું છું. તો કે જોબન પગીના તીરની જે વાત આવે છે ને, એ તીર મારી પાસે પડ્યું છે. ઓરિજિનલ જોબન પગીનું તીર અમે સાચવી રાખ્યું છે. અને પછી એમના ઘર મંદિરમાંથી એમણે તીર કાઢીને દેખાડ્યું. એમણે લખ્યું છે વર્ણન કે ત્રિશૂળ આકારનું તીર હતું, એટલે 3 પાંખિયા હતા એમાં આગળને ભાગમાં, અને એના પર રૂપાનું પતરું જડેલું હતું અને એના પર એમ્બોઝિંગ કરીને લખેલું હતું જોબન ભાયા વડતાલા. 3 પાંખ ઉપર જોબન ભાયા વડતાલા, જોબન ભાયા વડતાલા, જોબન ભાયા વડતાલા એવું લખેલું તીર. કે આ ઓરિજિનલ જોબનનું તીર જેની તમે વાતો સાંભળો છો. તો કે તમારે ત્યાં ક્યાંથી? કે અમે એના વંશમાં આવીએ છીએ.
તો કે ઘર મંદિરમાં કેમ રાખ્યું છે? તો કે અમે પહેલા એ જ કરતા હતા અને આને અમે શુકનિયાળ માનતા હતા, એટલે કદાચ ક્યારેય ચોરી લૂંટફાટ કરવા જઈએ, ક્યાંય ધાડ પાડવા જઈએ, તો આ તીરના દર્શન કરીને અમે જતા હતા, એટલે અમે ઘર મંદિરમાં રાખી મૂક્યું હતું. પણ હવે તો એ બધું છોડી દીધું છે અમે. પણ આ બધી સાચી વાતો છે, આ કલ્પનાઓ નથી, આ વાર્તાઓ નથી, આ ઇતિહાસ છે. એટલે આવો મહાલૂંટારો જોબન પગી, હા, જેના માટે વહીવંચાઓમાં શું લખાયું? પહેલાના સમયમાં વહીવંચા બારોટો રહેતા, અને જ્યારે કુળની અંદર કોઈ નવા બાળકનો જન્મ થાય ત્યારે વહી વાંચવા માટે આવે, એટલે વહી વંચા કહેવાતા. વહી એટલે એના કુળમાં જે મહાન મહાન લોકો થઈ ગયા એની વાતો કરે. એટલે પહેલાંને ગૌરવ જાગે, નાનપણથી એવા સંસ્કાર પડે કે હું એક આવા ઉજ્જવળ કુળની અંદર જન્મ્યો છું. તો એમાં પરાક્રમી લોકોના પરાક્રમો પણ લખ્યા હોય. જોબન પગી માટે જે બધી વસ્તુઓ લખાઈ છે એવા બધા વહીવંચાઓ પણ એમને મળ્યા કે જોબન તું જગ જાણીતો અને ભાયાનો ભળવીર. આ પ્રકારના બધા છંદ છપાઈ પણ જોબન માટે લખાયેલા એ પણ પ્રાપ્ત થયા છે. પણ એની ક્રૂરતા કેવી હશે, એની નિર્દયતા કેવી હશે, તો વિખ્યાત સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણી એમણે જોબન ઉપર અધ્યયન કરીને ટૂંકમાં એનો પરિચય લખ્યો છે કે માણસ જેવા માણસને ધારિયાની ધારે મારીને એના ટુકડે ટુકડા કરીને આગમાં બેપતા બનાવી દેવા એ જોબનને મન રીંગણા બાફવા બરોબર હતું. સૌથી સહેલું કોઈ શાક હોય ને તો રીંગણા, કારણ કે એમાં તમારે કુકરમાં કંઈક બાફવું હોય તો પાણી લાવવું પડે, વાસણ લાવવા પડે. રીંગણા ભઠ્ઠામાં નાખી દો, સીધા બફાઈ જાય. અને જેટલી સાહજિકતાથી માણસ રીંગણા બાફે એટલી સાહજિકતાથી માણસને મારીને એના ટુકડા કરીને એના શરીરના અંગોને બાફનારા માણસ. પહેલાંના જૂનો જે ગુજરાતી કોર્સ હતો એ બહુ જૂનો, ત્યારે 4થા ધોરણની પુસ્તિકામાં જોબનનો એક પરિચય આવતો, ત્યાં પણ છપાયેલો હતો. એમાં એવું લખ્યું હતું કે જોબન પગી કાળનો એ કાળ હતો, એના કૃત્યો રાક્ષસ જેવા. માણસ મારવો અને ચીભડું ચીરવું એ બંને જોબનને મન સમાન હતું. માણસ મારવું અને ચીભડું ચીરવું બંને સમાન. વિચાર તો કરો, તમે માર્કેટમાંથી ચીભડું લઈ આવો હો અને સારી રીતે એના ટુકડા કર્યા, ભગવાન સામે ધરાવ્યું. હજુ તો ભગવાન નક્કી કરતા હોય કે આમાંથી કઈ ચીર લઉં, ત્યાં તો આપણે થાળ ખેંચી લીધો હોય, એટલી ઉતાવળ હોય છે આપણે. તો જ્યારે ચીભડાના ટુકડા કરતા હોઈએ આપણે ત્યારે વિચાર આવે, ચીભડાનું વિચારવાનું લેશ માત્ર નહીં, એક નિર્જીવ વસ્તુ છે એવું સમજીને આપણે કાપતા હોય. બસ જોબન પગી માણસ મારવો અને ચીભડું ચીરવું એ બંને એના માટે સમાન હતું. દયાનો છાંટો નહીં, એક વિચાર પણ ના આવે કોઈને મારતા પહેલા. આ ક્યારે થાય? માણસ બહુ અનુભવી થઈ જાય ને ત્યારે થયા. બહુ બધાને મારી નાખ્યા હોય ને, એવું કહે છે કે અંદર ઘંટડી વાગે. જ્યારે તમે પાપ કરો, જ્યારે કોઈ અયોગ્ય કર્મ કરો ત્યારે ઘંટડી વાગે, મિસકોલ આવે ભગવાનનો કે ભાઈ આ નથી કરવાનું. પણ શરૂઆતમાં જ આવે. એકવાર તમે ફોન ના ઉપાડો, 2 વાર ના ઉપાડો, 50 વાર ના ઉપાડો, પછી મિસકોલ આવતા બંધ થઈ જાય કે ઉપાડતો જ નથી, હું કામ કરું. એમ કોઈ વ્યક્તિ 1 વાર પાપ કરે, 2 વાર પાપ કરે, 3 વાર પાપ કરે, શરૂઆતમાં એને પસ્તાવો થાય, ખેદ જેવું લાગે, એવું લાગે કોઈ કંઈ ખોટું કરી રહ્યો છું. પણ જ્યારે રીઢો થઈ જાય ને પછી એને એવું લાગે પણ નહીં કે હું કંઈ ખોટું કરી રહ્યો છું, હું આજ્ઞાનો લોપ કરી રહ્યો છું, આ સત્પુરુષને નથી ગમતું, એવો વિચાર પણ ના આવે એને. આવું થતું હોય ને. તો જોબન પગીને લેશ માત્ર વિચાર નહોતો આવતો, આ પાપ બધા કરતો હતો, પણ ક્યારેય પસ્તાવાની વાત નહીં. આ પ્રકારનું એનું વ્યક્તિત્વ હતું. ગાયકવાડની તિજોરી 2 વખત લૂંટી. હવે આ તો બહુ ભયંકર કહેવાય. આટલો મોટો રાજા જેની હાક વાગતી હોય, આટલું મોટું સામ્રાજ્ય જેને સ્થાપિત કરેલું હોય, જ્યાં હજારો સૈનિકો હોય, એવા રાજાની તિજોરી લૂંટવાની હિંમત કરી. અને ગાયકવાડે પણ એ વખતે ઇનામ બહાર પાડ્યું હતું કે જે જોબન પગીને પકડે એને 50,000 રૂપિયાનું ઇનામ, 50,000. એ વખતના 50,000, જ્યારે 10 રૂપિયામાં 1 તોલો સોનું મળતું હતું. 10 રૂપિયામાં 1 તોલો સોનું.
એટલે કેટલું સોનું થયું? 50,000 રૂપિયા એટલે 50 કિલો સોનું થયું. 50 કિલો સોનું અત્યારની દ્રષ્ટિએ કેટલો ભાવ થાય ખબર છે? સોનાના ભાવ શું છે? લાખે પહોંચી ગયું. એટલે 50 કિલો એટલે 500,000 ગ્રામ થયા ને. ટૂંકમાં 50 કરોડ થાય. મારે ગણિત તમને નથી આવશે. 50 કરોડ રૂપિયાનું ઇનામ છે જોબનને પકડવા ઉપર, વર્તમાન પરિસ્થિતિના સાપેક્ષમાં જોઈએ તો. આટલું મોટું ઇનામ છે છતાંય કોઈ એને પકડવા માટે હિંમત નથી કરતું. કારણ કે એમને કંઈ ધાક કલકત્તા સુધી વાગતી હોય. પણ જે વ્યક્તિની કલકત્તા સુધી ધાક હોય તો એણે કેટલા બધા લોકોને માર્યા હશે. હવે 50,000નું ઇનામ હતું છતાં પણ કેમ આ લોકો પકડી નહોતા શકતા? કારણ કે જોબન પગી પાસે આખી સેના હતી, ભીલોની સેના. વડતાલની આજુબાજુ જે જંગલ પ્રદેશ હતો એમાં બધા એના ભીલોની સેના ચારે બાજુ વ્યાપેલી હતી. વનવાસી લોકો અને બધા જોબન એ બધાને પાલન પોષણ કરે અને સામે આ લોકો જોબનને મદદ કરે. હવે બધા ભીલોની વાત તો જવા દઈએ. એક વ્યક્તિનું વર્ણન મળે છે, રૂડિયો રખડું એનું નામ. ફઈબાએ નામ તો રૂડાભાઈ પાડ્યું હશે. ઘણીવાર લક્ષણને આધારે ઉપનામ પડતા હોય છે. મારે બોલવા નથી કારણ કે કોઈકના કોઈકના હશે પાછા. કોકનું જોખમ એવું નામ પડી જતું હોય, કોકનું ફિરકી એવું નામ પડી જતું હોય, પડતા હોય. રૂડિયો રખડું કારણ કે રખડવાનું જ કામ. વડતાલની આજુબાજુ જે જંગલ પ્રદેશ એમાં રખડ્યા કરે. પણ કેવો હતો તેનું વર્ણન મળે છે કે એનો આકાર માણસ જેવો હતો ને એટલે માણસ કહેવાય. બાકી માણસનું એક પણ લક્ષણ નહીં. જંગલમાં ફરતો હોય ત્યારે ક્યારેય કપડાં પહેરે નહીં, કારણ કે પશુઓ કપડાં ના પહેરે, પશુવત જીવન. વસ્તીમાં આવે ત્યારે નાની લંગોટ પહેરે. બાકી જંગલમાં ફરતો હોય બધી ઋતુમાં, શિયાળો, ઉનાળો, ચોમાસું, ગમે તેટલી ઠંડી હોય તો પણ કપડાં નહીં પહેરવાના. પશુની જેવું જીવન. પગમાં ક્યારેય જોડા નહીં પહેરવાના, ચંપલ નહીં પહેરવાના, ઉઘાડા પગે ફર્યા રાખવાનું. અને રખડવાનું પ્રમાણ એટલું બધું હતું તો એવું કહેવાય છે કે એના પગની ચામડી એટલી જાડી થઈ ગઈ હતી રખડી રખડીને કે બાવળની શૂળ પણ અંદર પેસી ના શકે, એ પણ કડડ દઈને તૂટી જાય. જે વર્ણન ગુણાતીતાનંદ સ્વામીનું મળે છે ને કે ચરણ તમારા એવા કીધા કડકડ બોલે કાંટા. એમણે વિચરણ કરીને એવા ચરણ કરી નાખ્યા હતા. આણે રખડી રખડીને કરી નાખ્યા. અને રખડવાનું કેમ? કારણ કે જંગલમાં રખડતો હોય, કોઈ જાન જતી હોય, કોઈ સંઘ જતો હોય, એને લાગે કે માલમત્તા છે આ લોકો પાસે, તો જોબનને સમાચાર પહોંચાડવાના. પછી નિર્દય કેવો પાછો, આ રૂડિયા રખડુની વાત કરીએ છીએ તો 2000થી વધારે પક્ષીઓને મારીને ખાઈ ગયો છે. પશુઓ તો કેટલા બધા. ભૂખ લાગે સસલું મારીને ખાઈ લીધું, ભૂખ લાગે કબૂતર મારીને ખાઈ લીધું. જીવતા સાપને પકડે, એનું મોઢું અને પૂંછડું કાપી નાખે અને આઈસ્ક્રીમનો ટ્રાઇકોન ખાતો હોય ને એવી રીતે આખે આખો ખાઈ જાય, કાચે કાચો. ટ્રાઇકોનનું દ્રષ્ટાંત એટલા માટે આપ્યું કે આપણે આખે આખો બોડી સાથે ખાઈ જતા હોય છે ને, આખે આખો સાપ ખાઈ જાય. અને પાછો નિશાનબાજ કેવો, શબ્દવેધી હતો. શબ્દવેધી કોને કહેવાય? કે ઘોર અંધારું હોય, કશું જ દેખાતું ના હોય, અને એ અંધકારની અંદર ચકલી બોલે કોઈ ખૂણામાંથી, દેખાતું કશું જ નથી, પણ ચકલીના અવાજને આધારે બાણ છોડે ને તો ચકલીને વીંધી નાખે. એને શબ્દવેધી કહેવાય. આ શબ્દવેધી હતો. એટલી બાણની પ્રેક્ટિસ કરેલી માણસે. હવે આવો એક માણસ હતો જોબનનો. એણે પોતાએ કેટલાયને મારી નાખ્યા છે. આવા લોકોની આખી સેના હતી. એટલે જો કોઈ એને પકડવા માટે પ્રયત્ન કરે તો આ સેના જોબન સુધી પહોંચવા જ ના દે. અને સામે પક્ષે ગાયકવાડ સરકારનો વિચાર કરીએ તો ત્યાં કંઈ કાયર માણસો થોડા હતા. એવું વર્ણન મળે છે કે ગાયકવાડની સેનામાં એકા બહાદુરો હતા. એકા બહાદુર કોને કહેવામાં આવે? એકલો વ્યક્તિ લડાઈની અંદર 100 જણને પરાસ્ત કરે એને એકા બહાદુર કહેવાય. એક વ્યક્તિ 100 જણને. રીતસર એના ફિલ્ડની અંદર ટેસ્ટ થતા કોઈ વ્યક્તિ ક્લેમ કરે કે હું એકા બહાદુર છું,
તો એની સાથે 100 જણને લડાવવામાં આવે અને એકલો જો 100 જણને હરાવે તો એને એકા બહાદુરનો ખિતાબ આપવામાં આવે. એવા એકા બહાદુરો હતા ગાયકવાડની સેનામાં. એમાંનું એકનું નામ મળે છે શિવરામ ગારદી. આપણા શાસ્ત્રોમાં નામ એટલા માટે છે કારણ કે શ્રીજી મહારાજને મળેલા અને મહારાજ પ્રત્યે એમને સદભાવ પણ ખૂબ હતો. પણ આ શિવરામ ગારદી એ ગાયકવાડના સુબા હતા. એમના માટે એવું લખાયું છે કે શિવરામ ગારદી 2 માસ ને 4 દી, બેઠા બેઠા 12 દી અને ઉઠતા ઉઠતા 8 દી. નથી સમજાયું, મને ખબર છે, સમજાવું છું. શિવરામ ગારદી સુબા તરીકે એનું ઉત્તરદાયિત્વ શું હોય કે જે ખંડિયા રાજાઓ હોય ને એની પાસેથી વાર્ષિક ખંડણી ઉઘરાવવાની. એટલે પહેલાના સમયમાં કેવું હતું કે કોઈ મોટા રાજાએ નાનું રાજ્ય જીતી લીધું તો પછી ત્યાં એ રહે નહીં. પહેલા રાજાને એનો ખંડિયો રાજા બનાવી દે કે ભાઈ તું જ રાજ્ય કર, તું જ બધો વહીવટ સંભાળ, પણ મુખ્ય રાજા હું, એટલે તારે મને વર્ષે આટલી રકમ મોકલી આપવાની, તને જે આવક થાય એનો આટલો ભાગ મોકલી આપવાનો, જેને આપણે ટેક્સ કહેતા હોઈએ છીએ. જેમ કે દાદા ખાચર છે, સુરા ખાચર છે, અલૈયા ખાચર છે, બધા ખંડિયા રાજાઓ હતા. મુખ્ય રાજા કોણ કહેવાય? ભાવનગર નરેશ. તો એવી રીતે ખંડિયા રાજા પાસે હવે વાર્ષિક જે ઉપજ આવી હોય અને એની જે ખંડણી ઉઘરાવવાની હોય, ઉઘરાણી વગર કોઈ આપે છે પૈસા? તમને બધાને અનુભવ છે, ઉઘરાણી વગર કોઈ ના આપે, ઉઘરાણી કરવા જવું પડે. તો આ સુબાઓને જવાબદારી સોંપી હોય ઉઘરાણી કરવાની. એ લોકો વર્ષે વર્ષે જાય અને બધા પાસેથી કલેક્ટ કરી લે. પણ શિવરામ ગારદીની ધાક એવી હતી, એ જો કોઈ જગ્યાએ કોઈને ખબર પડે કે શિવરામ ગારદી આવે છે ખંડણી ઉઘરાવવા, પેલો રાજા થરથર ધ્રુજવા માંડે. અને એના માટે આ કહેવાતું શિવરામ ગારદી 2 માસ ને 4 દી. એટલે કે કોઈ એ શિવરામ ગારદીને એવું કહે ને કે ભાઈ હમણાં મારી પાસે પૈસાની વ્યવસ્થા નથી, તમે પછી આવજો, તો શિવરામ ગારદી ત્યાં જ ધામા નાખે, ત્યાં જ રોકાય. અને એકવાર રોકાયો, એકવાર જેઠો બેઠો હેઠો, પછી બેઠો ઈ બેઠો, 2 મહિના ને 4 દિવસ સુધી ઊભો ના થાય. 2 મહિના ને 4 દિવસ એકવાર ધામા નાખે એટલે ત્યાં રોકાવાનું જ. ભલે રોકાય, શું ફરક પડે છે? પણ એકલો ના હોય, એકલો ના હોય. એની સાથે હજારોનું સૈન્ય, હાથી, ઘોડા, ઊંટ, આખી ચતુરંગીણી સેના હોય. અને એ સૈન્યનું આખું એની સાઇઝ એટલી મોટી હોય કે એ લોકોને 2 મહિના ને 4 દિવસ રહેવાનું, તો તંબુ તાણવા પડે, ઘોડાઓને બાંધવા માટે, હાથીને બાંધવા માટે, ઊંટને બાંધવા માટે વ્યવસ્થા કરવી પડે, આખું નગર બનાવવું પડે ને 2 મહિના 4 દિવસ. એ નગરને ઊભું કરતા બેઠા બેઠા 12 દી, 12 દિવસ એ તંબુ તાણતા ને સેટઅપ કરતા થાય. અને ઉઠતા ઉઠતા 8 દી, એનું વાઇન્ડ અપ કરવામાં બીજા 8 દિવસ જાય. એટલે ટોટલ કેટલું થયું? ઓલમોસ્ટ 3 મહિના. 3 મહિના સુધી શિવરામ ગારદી અને એનું સૈન્ય ત્યાં જ રહે. અને એને જમાડવાની જવાબદારી કોની હોય? પેલે આ ખંડિયા રાજાની. એના કરતા ખંડણી આપે ને તો સસ્તામાં પતી જાય. એટલે ખબર પડે કે શિવરામ ગારદી આવે છે, કોઈ એવું ના કે ભાઈ હમણાં વ્યવસ્થા થાય એવું નથી. તરત જ ખંડણી સામે જઈને આપી આવે, રસ્તા ઉપર, હાઈવે ઉપર જઈને આપી આવે કે આ બાજુ રસ્તો બહુ ખરાબ છે, બારોબાર નીકળી જવાનું, આ બાજુ નહીં આવતા. એવા ગભરાય બધા શિવરામ ગારદીથી. આવા એકા બહાદુરો હતા ગાયકવાડની સેનામાં. પણ છતાંય જ્યારે જોબનને પકડવાની વાત આવે ત્યારે કોઈ સાહસ ના કરે. પ્રયત્ન કરી જોયા. એવું પણ વર્ણન મળે છે કે 50 જેટલા અમલદારોએ અને અનેક ફોજદારોએ અને એક સુપ્રિન્ટેન્ડન્ટ અધિકારી હતો હેગડે કરીને, એ બધાએ પ્રયત્ન કરી જોયા, પણ એ બધા વરતાલની સીમમાં ગયા તે ગયા, કોઈ પાછા ના આવ્યા. જે પણ પકડવા ગયા પછી એના નામો નિશાન ના મળ્યા. એટલે હવે કોઈ સાહસ નહોતું કરતું એને પકડવાનું. આ છે જોબનનું ચરિત્ર. હવે તમે જ કલ્પના કરો કે આવા વ્યક્તિના હાથમાં માળા હોય. એના માટે લખાયું છે કે ગાયકવાડ તણા સુબા નામ સુણી સંતાય, ફોજુ તો પાછી ફરે, અરે ભાળે તો ભરખાય. ગાયકવાડ તણા સુબા નામ સુણી સંતાય. બીજું છે કે આવું, જોબન વડતાલા તણી ધાકે સહુ સંતાય,
અને ધોળે દારે નગરના જોને દરવાજા દેવાય, ધોળા દાડે લૂંટ ચલાવનાર માણસ. આ વ્યક્તિત્વને સત્સંગ થાય, એના હાથમાં માળા હોય, ગળામાં કંઠી હોય, ભાલમાં તિલક ચાંદલો હોય, એવી કોઈ કલ્પના ના કરી શકે. પણ થયું ક્યારે? જ્યારે પ્રગટ ભગવાનની ઓળખાણ થઈ ત્યારે. સામે મનુષ્ય રૂપે જે ભગવાન હતા એ ઓળખાયા. પ્રસંગ આપણે સૌ જાણીએ છીએ, પણ મહારાજના ચરિત્રો છે, પુનઃ એકવાર સાંભળીએ. ચોબનપગીનો ઘોડો મરી ગયો. હવે આ લોકોને લૂંટમાર કરીને રાતોરાત ભાગવાનું હોય, ઘોડો સારો જોઈએ. અને બીજું બહુ સારી વસ્તુ હોય તમારી પાસે, એનું મૃત્યુ થાય તો દુઃખ તો બધાને થાય જ પાછું. અને એવી બીજી વસ્તુ મળે એવો પ્રયત્ન પણ થાય. આટલો સારો ઘોડો, જોબન ઉદાસ છે કે ઘોડો ગયો, ઘોડો ગયો. કોકે કહ્યું કે જોબન ઉદાસ ના થા, મળી જશે બીજો. પણ ક્યાં મળે? આવો ક્યાં મળે? આવું તો નહીં જ મળે. અને ત્યારે કોઈકે કહ્યું કે સ્વામિનારાયણ પાસે રોજો ઘોડો છે. કોઈક જગ્યાએ માણકીનો પણ ઉલ્લેખ મળે છે. પણ કે આ રોજો ઘોડો એવું પાંખાળું જનાવર છે, આવો પાણીદાર ઘોડો કોઈએ જોયો નહીં હોય. ખૂબ વખાણ એના સાંભળવા મળે છે. જોબન એવો ઘોડો તો તારે ત્યાં હોવો જોઈએ. જોબને કહ્યું કે એટલો સારો ઘોડો છે? કે હા, બહુ સરસ ઘોડો છે, ફૂલ બધા વખાણ કરે છે. એ લઈ આવ ને, તારી જે કયા વિમાસણ છે એનો અંત આવી જશે. ક્યાં હશે સ્વામિનારાયણ? તો કે અત્યારે અહીંયા ડભાણમાં જ છે, યજ્ઞ ચાલે છે. અને બ્રાહ્મણોની 84 ચાલે છે. રોજના હજારો બ્રાહ્મણો જમે છે, હજારો લોકો એ યજ્ઞના દર્શન માટે આવે છે. ઓહો, તો બહુ સારું. ચોરને ટ્રાફિકમાં બહુ સારું પડે, ભીડભાડ હોય ને. હા, એટલે આ શતાબ્દી મહોત્સવમાં આપણે બધા સંરક્ષણ વિભાગ આટલો સ્ટ્રોંગ રાખવો પડ્યો, કારણ કે જેટલી વધારે ભીડ એટલું આ ચોરોને બહુ અનુકૂળ આવે. આજકાલ બધા પ્રસંગો બહુ બને છે. લગ્નની અંદર પેલા વરરાજાને એમ થાય કે આ ભાઈ કન્યા પક્ષ તરફથી હશે. કન્યાવાળાને એવું થાય કે આ તો અણવર જ છે, વરરાજાની આજુબાજુ જ આંટા મારે છે. વ્યવસ્થિત સૂટેડ બૂટેડ થઈને ફરતો હોય. અને જેવો ચાન્સ મળે ને, કંઈક હાર લઈને જતો રહે, કંઈક બેગ લઈને જતો રહે. પાછું કેમેરામાં દેખાય કે આ ગયો, જો આ ગયો 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 ને ગયો, પછી હાથમાં ના આવે ભાઈ. તો ભીડભાડમાં સારું, એ લોકોને બહુ સારું પડે. અને આ તો પાછા પ્રોફેશનલ ચોર હતા, પ્લાનિંગ સાથે ચોરી કરનાર. આ ચેઇન સ્નેચર નહોતા કે ચેઇન આંચકીને ભાગી ગયા, એવા નહોતા. વિથ પ્લાનિંગ, આખી સ્ટ્રેટેજી બનાવવાની. એટલે જોબને એના સાથીઓને કહી દીધું કે ભાઈ ચલો, ધીસ ઇઝ ધ પ્રોજેક્ટ, હવે આપણે જવું છે. બધા ગયા અને બધા હરિભક્ત બનીને હરિભક્તોની ભેગા ભળી ગયા છે. તિલક ચાંદલાને કંઠીઓ પહેરી લીધી છે. એટલે આપણે પેલી વાત કરી ને, વેશ ધારણ કરી લીધો ભક્તનો. ભક્તપણું નથી આવ્યું હજુ, એ થોડા સમય પછી આવવાનું હતું. અને દિવસ દરમિયાન હરિભક્તનો વેશ ધારણ કર્યો છે, નગરમાં બધે ફરે છે, હજારો લોકો આસપાસ છે. દિવસ દરમિયાન એ લોકોએ જોઈ લીધું કે પેલા લોકેશન તો બધા સ્પોટ કરવા પડે ને, કે ભાઈ રોજો ઘોડો કયો, ક્યાં બાંધે છે, ચોકીદારો ક્યાં ક્યાં હોય છે, રાત્રે પહેરો ક્યાં ક્યાં ભરવામાં આવે છે, સિક્યોરિટીની વ્યવસ્થા શું છે. પછી ભગવાન સ્વામિનારાયણ ક્યાં સૂતા હોય છે, કારણ કે આટલો મોટો સંપ્રદાય ચલાવનાર માણસ ભગવાન તરીકે તો હજી ના સ્વીકાર્યા હોય, પણ એટલું તો હોય કે પાવરફુલ માણસ હશે, બાકી આટલો મોટો સંપ્રદાય ઊભો કેમ ન કરે. એટલે કે એ ક્યાં સૂતા છે એમનાથી ગભરાતા રહેવું પડે, એ એકદમ જાગૃત માણસ હશે. તો બધું દિવસ દરમિયાન સ્પોટ કરી લીધું. અને રાત્રે પ્લાનિંગ પ્રમાણે જોબનને એના સાથીઓ બધા સજ્જ થઈને પહોંચ્યા રોજાને ચોરવા માટે. રોજા સુધી પહોંચતા પહેલા જોબન કે પહેલા આપણે જોઈ આવીએ ભગવાન સ્વામિનારાયણ સૂતા છે ને, એ સૂતા હોય તો પછી બીજા બધાને તો પહોંચી વળશું, 2 ટપલી મારીને પાડી દઈશું, એની ચિંતા નથી. એટલે ચોકીદારોને કેવી રીતે ડિસ્ટ્રેક્ટ કરવા ને એ બધું આ લોકોને આવડતું હોય બહુ સારી રીતે. પણ ભગવાન સ્વામિનારાયણની બીક ખરી. તો પહેલા એ ચેક કર્યું, મહારાજ એમના ઉતારે સૂતા હતા, ઘસઘસાટ. ચલો, હવે કોઈની સાડાબારી નથી. અને પછી સીધા ગયા ઘોડશાળમાં અને પહેલો જ રોજો ઘોડો બાંધતા હતા. શ્રીજી મહારાજનો ઘોડો પહેલો જ રાખતા હતા. અને જેવા જોબન પગી ત્યાં ગયા કે ઘોડાની પેલી સરક છોડીને બસ લઈ જઈએ, પણ શ્રીજી મહારાજના ત્યાં દર્શન થયા. ત્યાં ઊભા હતા મહારાજ, ઊભા ઊભા રોજા ઘોડાની કેશવાળી ઉપર હાથ ફેરવતા હતા પ્રેમથી. મેં તો કે ત્યાં હતા, સૂતા હતા ને અહીંયા કેવી રીતે આવડી ગયા, આટલું ઝડપથી કેમ ના આવી ગયા. એટલે ત્યાં પાછા ક્રોસ ચેક કરવા ગયા કે ત્યાં છે કે નહીં. ત્યાં ગયા તો ત્યાં મહારાજ સૂતા હતા પાછા. અને મનાયું નહીં કે ત્યાં પણ છે, અહીંયા પણ છે. અહીંયા આવ્યા
તો અહીંયા પાછા જુદા રીતે દર્શન થયા. એ રોજા ઘોડાને પાવરો ચડાવતા હતા, જમાડતા હતા. પાછા ત્યાં ગયા, ત્યાં સૂતા હતા. આ બાજુ આવ્યા, મહારાજાના પર પલાણ નાખીને સરખું કરતા હતા. ક્યારેક પીઠ ઉપર હાથ ફેરવે છે, ક્યારેક જમાડે છે, ક્યારેક કેશવાળી ઉપર હાથ ફેરવે છે. 6 વખત આમથી આમ આટા ફેરા કર્યા. આ બાજુ પણ દર્શન થાય, આ બાજુ પણ દર્શન થાય, બંને બાજુ દેખાય. એટલે 6 વખત આમથી આમ ગયા. ત્યાં તો સવાર પડી ગઈ. સવાર પડી ગઈ એટલે હવે તો ચોરી થાય નહીં, અજવાળું થયું, હમણાં બધા જાગવા માંડશે. એટલે જોબનનો પહેલો દિવસ નિષ્ફળ ગયો. બીજે દિવસે ફરીથી આ જ સ્ટોરી બની. સેમ ઘટના, આમથી આમ 6 વખત આંટા ફેરા કર્યા, પણ સવાર પડી ગઈ એટલે પાછું નિષ્ફળ ગયા. ત્રીજે દિવસે જોબને એના સાથીઓને કીધું કે આજે હવે નિષ્ફળ નથી જવું. કદાચ પહેલા ઘોડો, રોજો ઘોડા પાસે સ્વામિનારાયણ આપણને ઊભેલા દેખાય છે, પણ પાછળ પણ બધા દરબારોના સારા ઘોડા બાંધેલા હોય છે. એ પણ જાતવાન છે, બધા પાણીદાર છે. એમાંથી કોઈક સારો ઘોડો ઉપાડીને જતા રહીશું, બાકી ખાલી હાથે પાછા ના ફરાય. અને જો એ નિષ્ફળ જાય એવી વાત સમાજમાં વહેતી થાય તો એની ધાક, એની પકડ એ ઓછી થઈ જાય. એટલે જોબન કે આજે બીજો કોઈ પણ ઘોડો ચોરી લઈશું, પણ ખાલી હાથે જઈએ ને તો લોકમાં આપણું નામ ખરાબ થાય, કલંક લાગે આપણને. બધા કે બરાબર છે. અને આવું નક્કી કરીને ગયા. અને આ બાજુ પહેલા શ્રીજી મહારાજને ચેક કર્યા કે સૂતા છે. મહારાજ સૂતા હતા. ઘોડશાળમાં પગ મૂક્યો. આજે એવું નક્કી કર્યું હતું કે પાછળથી કોઈ પણ ઘોડો લઈશું, અને જેવી ઘોડશાળમાં દ્રષ્ટિ કરી તો ઘોડે શ્રીજી મહારાજના દર્શન કરી. દરેક ઘોડા પાસે ઊભા હતા. કોઈકને પાવરો ચડાવતા હોય, કોઈકની કેશવાળી ઉપર હાથ ફેરવતા હોય, કોઈકની કાનસુરી સરખી કરતા હોય. અરે જોબન પગી આશ્ચર્યચકિત કે આવું તો કેવી રીતે સંભવ બને. શાસ્ત્રમાં નથી લખ્યું, પણ આ તો આપણે કલ્પના કરીએ છીએ કે જોબન અને એના માણસો વચ્ચે ત્યારે એક સંવાદ થયો હશે. જોબનના માણસોએ કહ્યું હશે જોબનને કે જોબન, લાગે છે કે આપણે ખોટી જગ્યાએ આવી ગયા. અને ત્યારે જોબન બોલ્યા હશે કે ભાઈ, ખોટી જગ્યાએ તો અત્યાર સુધી જતા હતા, હવે સાચી જગ્યાએ આવ્યા છીએ. આ ભગવાન છે, આ સાક્ષાત પરમાત્મા હોય તો જ આવું સંભવે, બાકી આવું કેવી રીતે થાય. અને છતાં હજુ શંકા રહેતી હતી. જો પરચા જોયા પછી પણ શંકાઓ તો રહેતી જ હોય છે. ઝીંઝાવદરમાં અલૈયા ખાચરની ઉપસ્થિતિમાં શ્રીજી મહારાજે સમાધિઓ કરાવી છે. એણે નજરે જોયા પરચા, છતાં મનુષ્ય ભાવ આવ્યો ને. અહંકાર એવી વસ્તુ છે કે આપણને ગમે ત્યારે તોડી નાખે. એટલે એવું નથી. પરમ વિશ્વાસ ને શ્રદ્ધા, એમનું ઉજ્જવળ ચરિત્ર તો જુઓ, કેમ વિશ્વાસ ના આવે. તો જોબન પગી હજુ વિશ્વાસ નહોતો આવતો. એક સંકલ્પ બધાએ ભેગા થઈને કર્યો કે આપણે 3 દિવસથી અહીંયા છીએ, કોઈએ આપણને ઓળખ્યા નથી. તિલક ચાંદલો કંઠી પહેરીને ફરે છે, સત્સંગી જેવા સત્સંગી થઈને ફરે છે, વેશ પલટો કરી નાખ્યો છે. કોઈને ખબર નથી કે આ જોબન અને એની ગેંગ છે. કે કોઈને ખબર નથી, કોઈ આપણને ઓળખતું નથી. અને ભગવાન હોય ને તો સર્વજ્ઞ હોય. કાલે સવારે સભા ભરીને બેઠા હોય અને ત્યારે આપણે ચૂપકીદીથી પાછળ જઈને બેસી જઈશું. જો ખરેખર ભગવાન હોય તો આપણને ઓળખીને આપણું નામ આપી દે. આવો સંકલ્પ કર્યો બધાએ ભેગા થઈને. અને બીજે દિવસે સભા ભરાઈને બેઠી હતી, શ્રીજી મહારાજ કથા કરતા હતા, અને જોબન પગી હળવેક દઈને પાછળથી બેસવા ગયા. હજુ બેસવાની તૈયારી કરે છે ત્યાં તો શ્રીજી મહારાજ કથા કરતા કરતા બોલ્યા, અરે જોબન પગી, આગળ આવો, આગળ આવો, આગળ બેસો. ત્યાં પાછળ કેમ બેસો છો? અને જેવું આ કહ્યું, જોબનને હવે તો પાક્કું થઈ ગયું કે ભાઈ હવે કાંઈ ક્રોસ ચેક કરવું નથી આપણે, હવે ઇનફ એવિડન્સ છે આપણી પાસે. અને મહારાજ પાસે ગયા. હવે ઓળખાણ થઈ. જો આ પ્રોસેસ ચાલુ થઈ ગઈ, ઓળખાણ થઈ ગઈ કે આ ભગવાન છે. કોઈએ ઉપદેશ આપ્યો નથી. પહેલું કામ જોબન શું કરે છે? શ્રીજી મહારાજ પાસે ગયા અને તલવાર એમના ચરણોમાં મૂકી કે મહારાજ, આ તલવારથી હજારો નિર્દોષોના મસ્તક વઢાયા છે, પણ હવે ભગવાન મળી ગયા. હવે આ તલવાર હું તમને સમર્પિત કરું છું. આજ પછી અમે ક્યારેય હિંસા નહીં કરીએ, અમે કાયમ માટે પાપ છોડી દઈએ છીએ. ભક્તપણું ચાલુ થઈ જાય ઓટોમેટિક. એકવાર ભગવાન ઓળખાયા પછી કહેવું ના પડે કે ભાઈ હવે પૂજા તો શરૂ કરો, રવિ સભા તો તમે ભરો છો, પણ પૂજા ક્યારે આવશે? કહેવું ના પડે. રુચિ છે ભગવાનની, પૂજા ચાલુ થઈ જાય. કહેવું ના પડે કે ભાઈ 20 વર્ષથી સત્સંગ કરો છો, હવે તો હિંમત કેળવો તિલક ચાંદલો કરવાની. ના કહેવું પડે, હિંમત આવી જ જાય. ભગવાન ઓળખાયા છે ને. તો ઓળખાણની આ મજા છે
આપણે એ જ ભગવાનના સાનિધ્યમાં છીએ. ભગવાનના અવતાર કાં ભગવાનના સાધુ એ જરૂર પૃથ્વી પર વિચરતા હોય, એ જ શ્રીજી મહારાજ મહંત સ્વામી મહારાજ રૂપે છે. પણ જો યથાર્થ ઓળખાય ને, સારંગપુરની અંદર મહંત સ્વામી મહારાજ ઝરૂખે દર્શન આપવા માટે પધાર્યા હતા. સામે બધા કાર્યકરો વિરાજમાન હતા અને પ્રશ્નોત્તરી ચાલતી હતી. એમાં પ્રશ્ન એવો પૂછાયો કે બાપા મુક્તાનંદ સ્વામીને જ્યારે શ્રીજી મહારાજનું સ્વરૂપ ઓળખાયું ત્યારે એમણે કીર્તન લખ્યું કે ભ્રમણા ભાંગી રેહો મારી, મારી ભ્રમણા હવે ભાંગી ગઈ. હું નીલકંઠ વર્ણીને કોઈ મહાન સંત તરીકે જોતો હતો, પણ આ તો સાક્ષાત પરાત્પર પુરુષોત્તમ ભગવાન છે. મારી ભ્રમણા ભાંગી ગઈ. અને આરતી રચી છે ને, જય સદગુરુ સ્વામી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે. અને આ આરતી રચાય ત્યારે શ્રીજી મહારાજની ઉંમર 21 વર્ષની છે. કેવું વ્યક્તિત્વ હશે! તો મુક્તાનંદ સ્વામીની જેમ ભ્રમણા ભાંગી ગઈ, એમના મનમાં ભ્રમણાઓ હશે કંઈક. સ્વામી અમારા મનમાં કઈ ભ્રમણાઓ બાકી રહી જાય છે? અને ત્યારે મહંત સ્વામી મહારાજ એવું બોલ્યા હતા કે હજુ સાધારણ સંત ઘણીવાર સમજી બેસીએ છીએ, આ સાક્ષાત શ્રીજી મહારાજ છે એવું જ્યારે સમજાય. અને પછી આગળ વાર્તાલાપ ચાલ્યો ત્યારે સ્વામી એવું બોલ્યા કે જેમ હું તમને જોઉં છું ને તમે મને જુઓ છો, એમ સાક્ષાત ભગવાન બેઠા હોય એવું દેખાય, એવી પ્રતીતિ આવે ત્યારે સમજવાનું કે હવે ભ્રમણાઓ ભાંગી છે. અને જો એ થાય ને તો માણસને ઝાલી રાખવા પડે. એટલો આનંદ થાય ક્યાં પરાત્પર પુરુષોત્તમ ભગવાન. સ્વામી બાપા એક વખત એવું બોલ્યા હતા, સ્વામી કે આપણે બોલીએ છીએ પણ કશું સમજતા નથી. આપણે આકાશમાં જોઈએ રાત્રે અનંત તારાઓ દેખાય છે. આ એક બ્રહ્માંડની વાત છે. કેટલું વિશાળ છે! તો સૂરજથી સૌથી નજીકનો જે તારો છે ને, જેને પ્રોક્સિમા એવું નામ આપવામાં આવ્યું છે, પ્રોક્સિમા સેન્ટાઉરી, એ સૂરજથી 40 લાખ કરોડ કિલોમીટર દૂર છે. આપણને જે નજીક નજીક તારાઓ દેખાય છે રાત્રે, ઝુમખાઓ, તારા ઉપર તારા તણા ઝૂમી રહ્યા જે ઝુમખા, એ બે તારાઓ વચ્ચેનું ડિસ્ટન્સ આટલું બધું છે. સૂરજથી નજીકતમ તારો એ 40 લાખ કરોડ કિલોમીટર દૂર છે. હવે અહીંથી ત્યાં જવું હોય તો ફાસ્ટેસ્ટ સ્પેસ ક્રાફ્ટ જે માણસ શોધી શક્યો છે એ 4,66,592 કિલોમીટર પર અવર ચાલે છે. એ સ્પેસ ક્રાફ્ટમાં બેસીને આપણે સૂરજથી પ્રોક્સિમા સુધી જવું હોય તો કેટલો ટાઈમ લાગે ખબર છે? 9,768 વર્ષ લાગે. આ તો ખાલી 2 તારાઓની વાત છે. આવા અગણિત તારાઓ આ જ બ્રહ્માંડમાં આપણને દેખાય છે. બ્રહ્માંડોની ગણતી નથી, જીવોની ગણતી નથી. નાની નાની બાબતોમાં આપણે ઘણીવાર ફરિયાદો કરતા હોઈએ છીએ, ભગવાને આટલું કેમ ઠીક ના કર્યું, આટલું કેમ ઠીક ના કર્યું. અરે બધું ઠીક જ કરે છે, આપણને સમજાતું નથી એટલે અયોગ્ય લાગે છે. અને એ અક્ષર બ્રહ્મથી અનંત ગણા પર એ પુરુષોત્તમ ભગવાન છે. એ ભગવાન મુખો મુખ મળવા કેટલી મોટી વાત કહેવાય. તો પ્રાર્થના કરીએ ખાસ મહંત સ્વામી મહારાજને, એમની કૃપાથી જ થાય એવું છે. આપણે તો આપણી રીતે આજ્ઞા પાળવા માટે પૂરતો પ્રયત્ન કરીએ છીએ, ભૂલ કરીએ છીએ, પાછી ક્ષમા માગીએ છીએ, પ્રાયશ્ચિત પણ કરીએ છીએ. પણ પ્રાર્થના એમ કે ભગવાન થકી જ ભગવાન ઓળખાય. મહારાજે વચનામૃતમાં કહી દીધું, એ જ આપણને એમનું સ્વરૂપ ઓળખાવી શકશે. જ્યારે કૃપા કરશે ત્યારે ઓળખાશે. તો આજ ખાસ એમના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપ અમને મળ્યા તો છો, પણ યથાર્થ આપની ઓળખાણ અમને થાય અને ક્યારેય આપનામાં મનુષ્ય ભાવ ના આવે એવી ખાસ અમને સદબુદ્ધિ આપજો. એ જ મહંત સ્વામી મહારાજ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની